નમસ્કાર મિત્રો, મોશન કરિયર એકેડેમીની ડિજિટલ એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ટૂંક સમયની અંદર મિત્રો આપણી ડિજિટલ એપ્લિકેશન પ્લે સ્ટોરની અંદર અવેલેબલ હશે. આ એપ્લિકેશનની અંદર ક્લાસ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે મિત્રો. એને લગતું ડિટેલમાં સાહિત્ય તમને પૂરું પાડવામાં આવશે, સાથેનું મટીરીયલ્સ પણ તમને આપવામાં આવશે, સાથે વીકલી કરંટ અફેરની ચર્ચાઓ અને જે એનસીઆરટી અને જીસીઆરટી ની ટેક્સ્ટબુક છે સામાજિક વિજ્ઞાન અને સાયન્સની, એને લગતા પણ એમસીક્યુ તમારી એપ્લિકેશનની અંદર મૂકવામાં આવશે. તો ટોટલ ઓલ ઇન વન પેકેજ આ એપ્લિકેશનમાં મિત્રો આપવાની આપણે કોશિશ કરીએ છીએ. આ એપ્લિકેશનની અંદર જે વિડિયો કન્ટેન્ટ મૂકવામાં આવશે એ દરેક વિષયનો મૂકવામાં આવશે. શરૂઆત આપણે બંધારણથી કરીએ છીએ, કેમ કે બંધારણ બહુ મહત્વનો સબ્જેક્ટ છે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર બહુ વધારે વેઇટેજ ધરાવતો સબ્જેક્ટ છે. એમાં આજે બંધારણની અંદર આપણે પ્રથમ જે લેક્ચર છે એ લેક્ચરની અંદર બંધારણમાં સૌ પ્રથમ આપણે આમુખની ચર્ચા કરવી છે મિત્રો. આમુખ. હવે બધાને ખબર છે આમુખ એ બંધારણની શરૂઆત છે. પરીક્ષામાં ઘણી બધી વખત ઘણી બધી અલગ અલગ રીતે ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે. ક્વેશ્ચન એવો પૂછાય કે બંધારણની શરૂઆત ક્યાંથી થાય મિત્રો? તો બંધારણની શરૂઆત થાય છે આમુખથી. બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે મિત્રો? આમુખથી થાય છે. હવે આમુખ એ શું છે? આમુખનો મતલબ શું મિત્રો? અંગ્રેજીમાં આમુખને પ્રેમ્બલ કહેવામાં આવે છે મિત્રો. શું કહેવામાં આવે છે? પ્રેમ્બલ. જેમ તમારી પાસે કોઈ બુક છે, એ બુકની શરૂઆતમાં કોઈ પ્રસ્તાવના આપેલી હોય. પ્રસ્તાવના એટલે કે બુકનો એક સાર તમને આપેલો કે આ બુકની અંદર શું છે. એવી રીતે આખું બંધારણ જે બનેલું છે, આ બંધારણની અંદર પ્રસ્તાવના એટલે કે આમુખ. આમુખને બીજા શબ્દોમાં આપણે પ્રસ્તાવના પણ કહી શકાય. એટલે કે બંધારણને સમજવું છે તમારે, એને જાણવું છે, તો પેલા આમુખને વ્યવસ્થિત રીતે તમારે સમજવું પડે. એટલે કે આખા બંધારણનો જો કોઈ સાર હોય તો એ આમુખમાં આપેલો છે. આમુખનો ખ્યાલ મિત્રો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? અવારનવાર આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. તો આમુખનો ખ્યાલ ભારતીય બંધારણમાં અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. ક્યાંથી? યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા પાસેથી. મતલબ શું થયો? તો કે વિશ્વની અંદર જેટલા બંધારણ છે, આ બંધારણમાં સૌપ્રથમ જો કોઈ દેશ પાસે આમુખ આવ્યું હોય તો એ હતું અમેરિકા. એટલે કે પ્રથમ દેશ કે જે પ્રસ્તાવના પોતાના બંધારણની અંદર પ્રસ્તાવના લખનાર સૌપ્રથમ દેશ કયો હતો? તો કે અમેરિકા હતો. તો કે અમેરિકાના દેશની અંદર સૌપ્રથમ આમુખનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો અને આપણે અમેરિકા પાસેથી આમુખનો ખ્યાલ લીધો. હવે આ આમુખ આપણે અમેરિકા પાસેથી લીધું, તો આમુખની ભાષા આપણે કયા દેશમાંથી લાવ્યા? તો કે આમુખની ભાષા આપણે ઓસ્ટ્રેલિયા પાસેથી લાવ્યા. ક્યાંથી લાવ્યા? ઓસ્ટ્રેલિયા. બે પ્રશ્નો થયા મિત્રો, મોસ્ટ આઈએમપી. એક તો આમુખ કયા દેશમાંથી લાવ્યા? તો કે અમેરિકા. આમુખની ભાષા તો કે ઓસ્ટ્રેલિયા. એટલે કે સૌપ્રથમ વિદેશના જેટલા બંધારણો છે એમાં આમુખ જો કોઈ સૌપ્રથમ દેશના બંધારણની અંદર સમાવવામાં આવ્યું હોય તો એ તો અમેરિકા. હવે ભારતનું જે આમુખ છે, આમુખની શરૂઆત ક્યાંથી થાય છે? બંધારણની શરૂઆત આમુખથી થાય. તો આમુખની શરૂઆત ક્યાંથી થાય? તો આમુખની શરૂઆત થાય છે અમે ભારતના લોકો. ક્યાંથી થાય છે મિત્રો? અમે ભારતના લોકોથી આમુખની શરૂઆત થાય છે. હવે આ અમે ભારતના લોકો છે એટલે શું કહેવા માંગે છે? તો કે ભારતનું બંધારણ છે, આ બંધારણનો જો મૂળભૂત સ્ત્રોત માનવામાં આવે, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે ભારતીય બંધારણનો મૂળભૂત સ્ત્રોત કયો છે મિત્રો? તો ભારતીય બંધારણનો મૂળભૂત સ્ત્રોત છે ભારતીય નાગરિકો. કોણ છે? તો કે ભારતના લોકો એ ભારતીય બંધારણનો મૂળભૂત સ્ત્રોત છે મિત્રો. એટલે એક પ્રશ્ન આવો પણ પૂછાઈ શકે કે ભારતીય બંધારણનો મૂળભૂત સ્ત્રોત કયો? તો કે ભારતના લોકો. હવે જે અમે ભારતના લોકો છે, આ વાક્ય આપણે કયા દેશના બંધારણના આમુખમાંથી લીધું છે? તો પણ એ પણ અમેરિકા પાસેથી લાવ્યા છે. ક્યાંથી લાવ્યા છે મિત્રો? અમેરિકા પાસેથી. અમેરિકાના આમુખમાં લખેલું છે વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ત્યાંથી આપણે કોપી પેસ્ટ કર્યું અને એના બદલે આપણે રાખ્યું છે અમે ભારતના લોકો. આ વાક્ય આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલું છે. હવે આમુખ કેટલા વાક્યનું છે? ઘણી વખત તમને એવો પ્રશ્ન થાય મિત્રો. તો આમુખ છે
એ આમુખ માત્ર એક વાક્યનું છે મિત્રો. કેટલા વાક્યનું છે? એક વાક્યનું. આમ તમે બુકની અંદર વાંચવા બેસો તો આમુખ તમને એક ફકરાનું દેખાય, પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો આમુખની અંદર શરૂઆત થાય અમે ભારતના લોકોથી, જ્યાં પૂરું થાય ત્યાં માત્ર એક જ પૂર્ણ વિરામ છે, બાકી બધે અલ્પ વિરામ મૂકેલા છે. કહેવાનો મતલબ આમુખ કેટલા વાક્યનું છે? એક વાક્યનું છે. હવે આમુખ જે આપણા બંધારણમાં લખાયેલું છે અંગ્રેજી ભાષામાં લખાયેલું છે. કઈ ભાષામાં? અંગ્રેજીમાં. હવે અંગ્રેજીમાં જે આમુખ લખેલું છે, લેખું છે કોને, એટલે કે સુલેખન બંધારણની અંદર કોને લખેલું છે, બંધારણની જે મૂળભૂત આવૃત્તિ તૈયાર થઈ એની અંદર આ કોના દ્વારા લખાયેલું છે, તો એ વ્યક્તિનું નામ હતું પ્રેમ બિહારી રાયઝાદા. કોણ હતું મિત્રો? પ્રેમ બિહારી રાયઝાદાના હસ્તે આ આમુખ લખાયેલું છે. તમને પ્રશ્ન પૂછાય કે આમુખનું સુલેખન કોના દ્વારા થયું છે, તો એ વ્યક્તિનું નામ હતું પ્રેમ બિહારી રાયઝાદા. ત્યારબાદ આમુખના પેજ છે, આમુખનું જે પેજ છે આ પેજની ડિઝાઇન તૈયાર કરનાર વ્યક્તિ કોણ હતા એવું તમને પૂછાય તો જો કે આખા બંધારણની ડિઝાઇન તૈયાર કરવામાં પણ એમનો હાથ હતો, પરંતુ આમુખનું જે પેજ છે એની ડિઝાઇન તૈયાર કરનાર વ્યક્તિ હતા બેઓર રામ મનોહર સિન્હા નામ હતું. શું હતું નામ મિત્રો? બેઓર રામ મનોહર સિન્હા. આ વ્યક્તિ કોણ હતા? તો આ રામ મનોહર સિન્હા જબલપુર એટલે કે એમપી મધ્યપ્રદેશ, આ જબલપુરના પ્રસિદ્ધ ચિત્રકાર છે. ક્યાંના છે? જબલપુરના પ્રસિદ્ધ ચિત્રકાર. એના દ્વારા આમુખના પેજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આમ તો બંધારણના પાના ઉપર એમના દસ્તખત જોવા મળે છે. પાનાની જે સાઈડ છે નીચે લેફ્ટ હેન્ડ સાઈડમાં લખેલું છે રામ. શું લખેલું જોવા મળે મિત્રો? રામ. તો આ કોના હસ્તાક્ષર છે? તો કે રામ મનોહર સિન્હા, કે જેને આમુખ અને બંધારણના પેજની ડિઝાઇન તૈયાર કરેલી છે. લખનાર વ્યક્તિ કોણ હતા? પ્રેમ બિહારી રાયઝાદા. હવે જ્યારે આમુખ લખાયું ત્યારે ટોટલ આમુખની અંદર કેટલા શબ્દો હતા મિત્રો? જે આમુખ છે એ અંગ્રેજી આવૃત્તિમાં ટોટલ એની અંદર 85 શબ્દો હતા. કેટલા? 85. પરંતુ હાલ તમને પૂછે હાલ આમુખની અંદર કેટલા શબ્દો છે મિત્રો? હાલ આમુખની અંદર 88 શબ્દો છે. કેટલા? 88 શબ્દો છે. ત્યારે કેટલા હતા? 85 હતા. હાલ કેટલા છે? 88. કેમ 3 શબ્દો વધ્યા ક્યાંથી? એ પ્રશ્ન થાય તમને. તો એની આપણે આગળ ચર્ચા કરીશું. આના માટે આમુખની અંદર એક બંધારણીય સુધારો થયો, તેના દ્વારા 3 શબ્દો નવા ઉમેરવામાં આવ્યા. એટલે આપણે આ આમુખ વિશે બેઝિક નોલેજ દઈ રહ્યા છીએ કે આમુખ લખ્યું કોને, ડિઝાઇન તૈયાર કોને કરી, કયા દેશમાંથી લાવ્યા, કયા દેશમાંથી એની ભાષા લાવ્યા, શરૂઆત ક્યાંથી થાય. હવે પણ આમુખનો જન્મ કઈ રીતે થયો એની વાત કરી છે. ભારતીય બંધારણમાં આમુખ આવ્યું કઈ રીતે, તો એના માટે એક આપણે તારીખ યાદ રાખીશું. તારીખ હતી 13 ડિસેમ્બર 1946. કઈ તારીખ હતી મિત્રો? 13 ડિસેમ્બર 1946. વ્યક્તિનું નામ યાદ રાખીશું, જવાહરલાલ નહેરુ. કોણ હતા મિત્રો? જવાહરલાલ નહેરુ. આ જવાહરલાલ નહેરુ દ્વારા એક ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. શું રજૂ થયો? ઉદ્દેશ પ્રસ્તાવ. હવે આ ઉદ્દેશ પ્રસ્તાવ કોઈ સામાન્ય પ્રસ્તાવ નહોતો. એને જવાહરલાલ નહેરુએ કીધું આ પ્રસ્તાવ નથી, પ્રસ્તાવથી કંઈક વિશેષ છે એવું કહેનાર વ્યક્તિ કોણ હતા? જવાહરલાલ નહેરુ, કે જેમને આ પ્રસ્તાવ રજૂ કર્યો. પરંતુ તમને પરીક્ષામાં એમ પૂછે કે પ્રસ્તાવ તૈયાર કોણે કર્યો? તો તૈયાર કરનાર, આ ઉદ્દેશ પ્રસ્તાવ જે વ્યક્તિએ તૈયાર કર્યો તે વ્યક્તિ હતા બંધારણ સભાના સલાહકાર. એટલે પ્રશ્ન અલગ રીતે પણ પૂછાય કે બંધારણ સભાના સલાહકાર વ્યક્તિ કોણ હતા? તો એ વ્યક્તિનું નામ હતું સર બેનેગલ નરસિંહ રાવ હતું. શું હતું? સર બેનેગલ નરસિંહ રાવ, એટલે કે BN રાવ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. એ BN રાવ એટલે કે સર બેનેગલ નરસિંહ રાવ દ્વારા આ ઉદ્દેશ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો. તૈયાર એમને કર્યો, રજૂ કોને કર્યો? તો જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો. તારીખ કઈ યાદ રાખીશું? તો કે 13 ડિસેમ્બર 1946. હવે પ્રસ્તાવ રજૂ થયા બાદ આ પ્રસ્તાવનો સ્વીકાર કઈ તારીખે થયો? તો તારીખ બીજી યાદ રાખીશું, 22 જાન્યુઆરી 1947 ના રોજ આ પ્રસ્તાવનો સ્વીકાર થયો. આ પ્રસ્તાવનો સ્વીકાર કરવાની તારીખ પણ આપણે યાદ રાખીશું. કઈ હતી? 22 જાન્યુઆરી 1947 ના રોજ જે ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો તો એ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો. હવે આ સ્વીકાર થયો ત્યારબાદ અને આમુખ તરીકેની માન્યતા છેક મિત્રો 22 જાન્યુઆરી 1950 ના રોજ મળી. કઈ તારીખે? 22 જાન્યુઆરી 1950 ના રોજ આ ઉદ્દેશ પ્રસ્તાવ ને આમુખ તરીકે સ્વીકારવામાં આવ્યું. કઈ તરીકે? આમુખ તરીકે સ્વીકાર થયો. તો મિત્રો ઘણા આપણે બંધારણની એક ટેસ્ટ મૂકેલી
આ ઘણા બધા મિત્રોએ આપેલી જ છે. એ ટેસ્ટમાં જેટલા લોકોએ ટેસ્ટ આપી એમાં કોઈનો આ પ્રશ્ન સાચો નહોતો. મેં એના જવાબો જોયા બધાયના, એક પણ વ્યક્તિનો જવાબ આ સાચો નહોતો કે બંધારણ સભા દ્વારા ઉદ્દેશ પ્રસ્તાવનો આમુખ તરીકે સ્વીકાર કઈ તારીખે થયો. તો એ તારીખ બધાની ખોટી છે. આપણે ખાસ યાદ રાખીશું 22 જાન્યુઆરી 1950 ના રોજ આપણી જે ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ થયો અને આમુખ તરીકે સ્વીકાર થયો. મિત્રો, બંધારણની અંદર આપણે આમુખની ચર્ચા કરી રહ્યા છીએ. આગળ વધીએ આમુખની અંદર. તો આમુખની અંદર મિત્રો અત્યાર સુધીમાં એકમાત્ર બંધારણીય સુધારો થયો. ક્યારે થયો? તો કે કટોકટી જ્યારે લાગુ કરવામાં આવી, એ કટોકટીના સમય બાદ ઘણા બધા કેસ ઇન્દિરા ગાંધી સરકાર ઉપર થયા. એટલે કોર્ટ દ્વારા આમુખનું અર્થઘટન કરીને અલગ અલગ ચુકાદો આપવામાં આવતો. પરિણામે ઇન્દિરા ગાંધી સરકારે એક નક્કી કર્યું કે આપણે આમુખમાં જ ફેરફાર કરીએ. તો આમુખમાં ફેરફાર કરવા માટે એક બંધારણીય સુધારો થયો. મોસ્ટ આઈએમપી આ 42મો બંધારણીય સુધારો 1976. મિત્રો, આ બંધારણીય સુધારો એક એવો છે કે બંધારણમાં તમારે ડગલે ને પગલે આવશે. કેમ કે ઇમરજન્સી બાદ આ સુધારા દ્વારા બંધારણમાં બહુ બધા ફેરફારો થયા. એટલે આ સુધારાને આપણે લઘુ બંધારણ તરીકે પણ ઓળખીએ છીએ. અનેક વખત પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો કે કયા બંધારણીય સુધારાને લઘુ બંધારણ કહેવામાં આવે છે? તો એ 42મો બંધારણીય સુધારો 1976, આને આપણે મિની કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ. તો આ બંધારણીય સુધારા દ્વારા આમુખમાં શું ફેરફાર થયો મિત્રો? તો આમુખની અંદર 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. એક શબ્દ હતો સમાજવાદી. એક શબ્દ કયો ઉમેરો? સમાજવાદી. બીજો શબ્દ હતો બિન સાંપ્રદાયિકતા. કયો હતો? એક બિન સાંપ્રદાયિક ઉમેરવામાં આવ્યું. અને પછી ઉમેરવામાં આવ્યું અખંડિતતા. આ 3 શબ્દો આપણે બંધારણની અંદર ઉમેર્યા. કયા બંધારણીય સુધારાથી? તો કે 42મો બંધારણીય સુધારો 1976 માં આવ્યો. એ વખતે વડાપ્રધાન હતા ઇન્દિરાબેન ગાંધી અને એ વખતે 3 શબ્દો ભારતીય બંધારણના આમુખમાં ઉમેરાયા: સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા. હવે એ સિવાય બંધારણની અંદર તમને આમુખ છે, આમુખને તમે વાંચો તો આવા કેટલાક શબ્દો જે બંધારણનો હાર્દ છે મિત્રો. શું છે? હાર્દ. એટલે આ શબ્દો સમજવા બહુ જરૂરી છે. જો આ શબ્દો સમજો તો તમને આમુખ શું કહેવા માંગે છે, ભારતીય બંધારણ કેવું છે એ તમને સમજણ પડે. ભારત કેવો છે? તો આમુખથી શું શું? આમુખના પાયાના 4 સિદ્ધાંતો છે. આપણે આગળ ચર્ચા કરીશું આ લેક્ચરની અંદર કે આમુખના પાયાના સિદ્ધાંતો કેટલા છે. તો 4 સિદ્ધાંતો છે. એની અંદર આમુખની અંદર ઘણી બધી વાતો આપણને જાણવા મળે છે સિદ્ધાંતો ઉપરથી. તો એવા જ આ કેટલાક શબ્દો છે કે જે બંધારણ કેવું છે, ભારતીય બંધારણ શું સૂચવે છે એ દર્શાવે છે. તો વન બાય વન આપણે એક એક શબ્દ વિશે ચર્ચા કરતા જઈએ. તમે વાંચો તો છો પણ ઘણાને નથી ખબર કે આ શબ્દોના મતલબ શું છે. પહેલા શબ્દની વાત કરી, સાર્વભૌમ. હવે મિત્રો, સાર્વભૌમ કોને કહેવાય? તો એક એવું રાષ્ટ્ર કે જે રાષ્ટ્ર ઉપર કોઈ પણ વિદેશી સત્તાઓનું સામ્રાજ્ય ન હોય. તમને ખબર છે ભારત ઉપર અંગ્રેજો શાસન કરતા હતા. તો ભારત ત્યારે સાર્વભૌમ રાષ્ટ્ર ન કહેવાય. કેમ કે ભારતની સત્તા કોના હાથમાં છે? તો કે બ્રિટિશ સરકારના હાથમાં હતી. ત્યારબાદ તમે સાંભળેલું હશે કે જ્યારે અંગ્રેજો દ્વારા ભારતને આઝાદીની ઘોષણા આવી, એટલે કે ક્લેમેન્ટ એટલી દ્વારા આઝાદીની ઘોષણા થઈ, ત્યારે એક શબ્દનો ઉપયોગ કરેલો કે ભારત અને પાકિસ્તાન નામના 2 ડોમિનિયન રાષ્ટ્ર આઝાદ થયા. તો એક બીજો શબ્દ ધ્યાનમાં આવ્યો મિત્રો, ડોમિનિયન. ત્યો એ સાર્વભૌમ કહેવાય? તો નો કહેવાય મિત્રો. તો સાર્વભૌમ એટલે શું? એવું રાષ્ટ્ર કે જે રાષ્ટ્ર ઉપર કોઈ પણ વિદેશી સત્તાનું સહેજ પણ આધિપત્ય ન હોય, એવા રાષ્ટ્રને આપણે સાર્વભૌમ કહીએ. તો ભારત કેવું રાષ્ટ્ર છે અત્યારે? ભારત એ સાર્વભૌમ છે. એટલે કે ભારતની દરેક સત્તા ભારતના હાથમાં છે. કોઈ પણ વિદેશી તાકાતના હાથમાં ભારતનો કોઈ પણ સત્તા છે નહીં. તો એમ થાય ડોમિનિયન કોને કહેવાય? ડોમિનિયન એટલે શું મિત્રો? કે કેટલીક સત્તાઓ એટલે કે મહત્વની જે બાબતો છે એ દેશના હાથમાં હોય, પરંતુ અમુક બાબતો એ વિદેશી સત્તાના હાથમાં હોય, એવા રાષ્ટ્રો એટલે ડોમિનિયન રાષ્ટ્રો કહેવાય. તો એમ થાય તમને કે સંપૂર્ણ વિદેશી આધિપત્ય ધરાવતા રાષ્ટ્રોને શું કહેવાય? એક ડોમિનિયન કહેવાય. બીજું આવે સંપૂર્ણ વિદેશી સત્તાની અંદરમાં આવતા હોય, સંપૂર્ણ વિદેશી સત્તાનું આધિપત્ય હોય, એવા રાષ્ટ્રોને આપણે વસાહતી રાષ્ટ્રો કહેવાય, અથવા તો ઇંગ્લિશની અંદર એને કોલોનિયલ કહેવાય. શું કહેવાય મિત્રો? કોલોનિયલ.
તો ત્રણ વસ્તુ થાય મિત્રો. સાર્વભૌમ એટલે એક પણ વિદેશી સત્તાનું આધિપત્ય નથી. ડોમિનિયન એટલે મહત્વની બાબતો બધી જ રાષ્ટ્રના હાથમાં હોય. કેટલીક બાબતો એટલે કે ન કહેવા બરાબર બાબતો વિદેશી આધિપત્ય અંદરમાં આવતી હોય તો એને ડોમિનિયન રાષ્ટ્રો કહેવાય. અને સંપૂર્ણ વિદેશી આધિપત્યની અંદરમાં જે રાષ્ટ્રો રહેતા હોય એને કોલોની અથવા તો વસાહતી રાષ્ટ્રો કહેવાય. તો સમજણ પડી મિત્રો. સાર્વભૌમ એટલે કે સંપૂર્ણ રીતે સ્વતંત્ર. ભારત કેવું છે? સંપૂર્ણ રીતે સ્વતંત્ર, સાર્વભૌમ છે. બીજી વાત છે એ સમાજવાદી. હવે સમાજવાદી અર્થવ્યવસ્થાને લગતો એક શબ્દ છે મિત્રો. અર્થવ્યવસ્થા દર્શાવે કે ભારતની અર્થવ્યવસ્થા કેવી છે. તો હવે જ્યારે દરેક દેશોએ પોતાની અલગ અલગ અર્થવ્યવસ્થા સ્વીકારેલી છે. અર્થવ્યવસ્થા મિત્રો જનરલી ત્રણ પ્રકારની છે. કેટલા પ્રકારની છે? અર્થવ્યવસ્થાના ત્રણ પ્રકારો છે. એક કોઈ મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય. કેવી હોય? એક મૂડીવાદી હોય. એક કોઈ સમાજવાદી અર્થવ્યવસ્થા હોય અને એક હોય મિશ્ર અર્થવ્યવસ્થા. આ ત્રણ પ્રકારની અર્થવ્યવસ્થા હોય. મૂડીવાદી હોય, સમાજવાદી હોય અને મિશ્ર અર્થવ્યવસ્થા. હવે મૂડીવાદી કોને કહેવાય? તો કે મૂડીવાદીની અંદર સમગ્ર બજારનું સંચાલન કોના હાથમાં હોય? તો કે ખાનગી ક્ષેત્રના હાથમાં હોય. કહેવાનો મતલબ શું? સિમ્પલ ઉદાહરણથી આપણે સમજીએ કે ખાનગી ક્ષેત્રના હસ્તગત હોય એટલે કોઈ પણ વસ્તુનું એ ઉત્પાદન કરે છે તો પોતાને ઈચ્છે પડે એટલા ભાવ લઈ શકે, ઈચ્છે પડે એટલો નફો લઈ શકે. એમાં સરકાર કોઈ બાધ્ય આપે નહીં, સરકાર એના ઉપર કોઈ રોકટોક કરે નહીં. એવી જે અર્થવ્યવસ્થા હોય એને કેવી કહેવાય? મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે કે ખાનગી અર્થવ્યવસ્થા કહેવાય. ખાનગી અર્થવ્યવસ્થામાં શું થાય કે સામાન્ય નાગરિક છે એનું હંમેશા શોષણ થયા રાખે. એની સામે સમાજવાદી અર્થવ્યવસ્થા હોય. સમાજવાદી અર્થવ્યવસ્થા એટલે કેવી? તો કે બજારનું જે આધિપત્ય છે, બજારનું સંચાલન છે, બજારનું જે અંકુશ છે એ કોના હાથમાં હોય? તો કે રાજ્યના હાથમાં હોય. એટલે કે સરકાર નક્કી કરે, સરકારનું બજાર ઉપર સંપૂર્ણ નિયંત્રણ હોય. કોઈ પણ વસ્તુના ભાવ સરકાર નક્કી કરે, એ ભાવથી વધારે કોઈ વસ્તુ વેચી ના શકાય. તો આવી જે અર્થવ્યવસ્થા હોય એને સમાજવાદી અર્થવ્યવસ્થા કહેવાય. જ્યારે આખો વિશ્વ નાણાકીય કટોકટીમાંથી નીકળી રહ્યું હતું એ સમયમાં ઘણા બધા રાષ્ટ્રો, રશિયા જેવા મોટા મોટા દેશોએ સમાજવાદી અર્થવ્યવસ્થાનો સ્વીકાર કરે અને પોતે બહુ બધા આગળ નીકળ્યા. પરંતુ ભારત એ નથી મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવતું કે નથી સમાજવાદી અર્થવ્યવસ્થા ધરાવતું. તો ભારત કેવું છે? તો ભારત મિત્રો મિશ્ર અર્થવ્યવસ્થા ધરાવે છે. તમે જોઈ શકો છો અહીંયા નાની નાની કરિયાણાની દુકાનો પણ છે, મોટા મોટા મોલ પણ છે અને સરકારી સસ્તા અનાજની દુકાનો પણ છે. એટલે કે કોઈ પણ વસ્તુ છે એના ઉપર સરકારનું પણ નિયંત્રણ છે, સાથે ખાનગી ક્ષેત્રનું પણ નિયંત્રણ છે. એટલે કહેવાનો મતલબ એ સરકારી દવાખાનાઓ પણ છે અને પ્રાઇવેટ હોસ્પિટલો પણ છે. તો કહેવાનો મતલબ ભારત કેવું છે? મિશ્ર અર્થવ્યવસ્થા. નહીં કે સંપૂર્ણપણે સમાજવાદી અર્થવ્યવસ્થા તરફ ઝૂકેલું છે, નહીં કે સંપૂર્ણપણે મૂડીવાદી અર્થવ્યવસ્થા. તો ભારત કેવું છે? મિશ્ર અર્થવ્યવસ્થા. એટલે સમાજવાદી શબ્દ તમને હવે સમજાયું હશે કે સમાજવાદી એટલે શું? કે જે બજારો પર કોનું અંકુશ રહેતું હોય? રાજ્યનું અંકુશ રહેતું હોય. ત્યારબાદ ત્રીજો શબ્દ છે મિત્રો ગણતંત્ર. હવે તમને પણ ખબર છે આપણે ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ, પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ. ગણતંત્ર કોને કહેવાય? તો કે પહેલાના સમયમાં શું હતું મિત્રો? રાજાશાહી હતી. એટલે કે રજવાડું છે, રાજ્ય છે, રાજ્યનો વહીવટ કોણ કરતો? રાજા કરતો. રાજા મરી જાય એટલે શું થતું કે રાજાનો દીકરો, એના પછીનો જે મોટો દીકરો હોય, જ્યેષ્ઠ પુત્ર, એ રાજા બનતો. એટલે શું થતું કે રાજ્યનું સંચાલન કરનારા જે ઉત્તરાધિકારીઓ છે એ બધા કેવા હતા? વંશાનુગત હતા. સમય જતા અત્યારે શું પોઝિશન છે? અત્યારે ભારતનો સર્વોચ્ચ હોદ્દો કોની પાસે? તો કે રાષ્ટ્રપતિ પાસે. તો આ રાષ્ટ્રપતિ થોડાક વંશાનુગત છે. અત્યારે રામનાથ કોવિંદ ભારતના રાષ્ટ્રપતિ છે તો એના દીકરા થોડાક ભારતના રાષ્ટ્રપતિ બને? ના, એવું નથી. ભારતમાં જે સર્વોચ્ચ પદ છે એનું ચૂંટણી થાય છે. શું થાય છે? લોકો દ્વારા, લોકોના પ્રતિનિધિઓ દ્વારા આને ચૂંટવામાં આવતો હોવાથી ભારત એ કેવું છે? ગણતંત્ર છે. એટલે કે પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. શું કામ પ્રજાસત્તાક? કે ભારતના સર્વોચ્ચ પદ છે એની આપણે ચૂંટણી કરીએ છીએ, નહીં કે આ પદ કેવું છે? વંશાનુગત. એટલે આશા રાખું મિત્રો ગણતંત્ર વિશે તમને ખબર પડી. ત્યારબાદ છે લોકતંત્ર. તમે નાનપણથી સાંભળો છો આ શબ્દ લોકશાહી. હવે લોકશાહી એટલે આપણે નાનપણથી પ્રાથમિક ધોરણથી આપણને એક વસ્તુ સાંભળવા મળે, લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન એટલે કે લોકશાહી. પરંતુ આ લોકશાહીની
આપનાર વ્યક્તિ કોણ હતા, લોકશાહીની વ્યાખ્યા કોણે આપી, પહેલાથી આપણને ખબર પડી કે આવી વ્યાખ્યા લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી, એટલે આવું કહેનાર વ્યક્તિ એટલે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ થઈ ગયા, બહુ મોટું નામ મિત્રો, એનું નામ છે અબ્રાહમ લિંકન. આ વ્યાખ્યા આપનાર વ્યક્તિ કોણ હતા? અબ્રાહમ લિંકન. લોકશાહીની વ્યાખ્યા આપી. હવે લોકશાહીને આપણે ઇંગ્લિશની અંદર ડેમોક્રેસી કહીએ મિત્રો. શું કહીએ છીએ? ડેમોક્રેસી. આ ડેમોક્રેસી બે શબ્દ ઉપરથી બનેલું છે. તો તમને એમ પૂછે ડેમોક્રેસી કઈ ભાષાનો શબ્દ છે? તો આ છે ગ્રીક ભાષાનો શબ્દ. કયો છે? ગ્રીક ભાષાનો. બે શબ્દો ભેગા થાય, એક તો ડેમોસ અને બીજો શબ્દ છે ક્રેટોસ. ડેમોસ અને ક્રેટોસ આ બે શબ્દો ભેગા થયા અને બન્યું શું? તો કે ડેમોક્રેસી. ગ્રીક ભાષાનો શબ્દ. લોકશાહી, જનતા કોણ કહી શકાય? તો કે અબ્રાહમ લિંકને આ વ્યાખ્યા આપી. લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે એવું કહી શકાય, કેમ કે ભારતની અંદર જે સરકાર છે એને લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ ન્યાય. હવે ભારતનું જે આમુખ છે એ આમુખની અંદર મિત્રો 3 પ્રકારના ન્યાયની વાત કરેલી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન અવારનવાર પૂછાઈ શકે કે કેટલા પ્રકારના ન્યાયની વાત છે? તો મિત્રો 3 પ્રકારના ન્યાય છે. એક સામાજિક ન્યાયની વાત કરેલી છે, એક ન્યાય છે આર્થિક ન્યાયની વાત કરેલી છે, અને એક ન્યાયની વાત કરેલી છે રાજકીય ન્યાય. આ 3 પ્રકારના ન્યાયની વાત કરેલી છે આમુખની અંદર. હવે આ 3 ન્યાય કયા કયા છે? પહેલા વાત કરીએ સામાજિક ન્યાય. તમે આપણે આગળ ભણીશું મૂળભૂત અધિકારોની અંદર આર્ટિકલ નંબર 15 કે કોઈ પણ વ્યક્તિની ધર્મ, જાતિ, લિંગ અને જન્મ સ્થળના આધારે એની સાથે તમે ભેદભાવ કરી શકો નહીં. એ પછી ભાગ 4 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આર્ટિકલ નંબર 38 શું કહે છે મિત્રો? આર્ટિકલ નંબર 38 એ પણ એમ કહે છે કે ભારતની અંદર આ જે સામાજિક ભેદભાવો છે એ દૂર કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે. તમને ખબર છે પેલા સમયમાં કેવું હતું કે જન્મ સ્થળના આધારે, જાતિના આધારે લોકો વચ્ચે ભેદભાવ થતા. આ ભેદભાવ દૂર કરવાનું સૂચવે છે કોણ? તો મેં આમુખ દરેક વ્યક્તિને સામાજિક ન્યાય મળવો જોઈએ. એટલે કે ધર્મ, જાતિ, લિંગ અને જન્મ સ્થળ કે કોઈ પણ રીતે બે વ્યક્તિઓ વચ્ચે ભેદભાવ નહીં રાખવાનું સૂચવે છે. એક સામાજિક ન્યાયની વાત કરેલી છે. ત્યારબાદ ન્યાય છે આર્થિક ન્યાય. રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4 આર્ટિકલ નંબર 39 શું કહે છે? તો કે રાજ્ય કેવું કામ કરશે કે રાજ્ય એ દેશની આર્થિક સંપત્તિ, આર્થિક ધન છે, આ ધનની વૃદ્ધિ થાય અને દરેક વ્યક્તિમાં, દરેક નાગરિકમાં સમાન રીતે એની વહેંચણી થાય એવું કાર્ય કરશે. આવું શું કામ? જો આવું ન થાય તો શું થાય મિત્રો? કે જે વર્ગ ગરીબ છે એ વધારે ગરીબ થતો જાય અને જે વર્ગ અમીર છે એ વધારો અમીર થતો જાય. આવું ન થાય એટલે કે આર્થિક અસમાનતા આપણા દેશમાં ન સર્જાય એવા માટે રાજ્યોને પ્રયત્ન કરવાનું કીધું છે. જે ગાંધીજી દ્વારા રામ રાજ્યની પરિકલ્પના હતી, સંકલ્પના હતી, એ ભાગ 4 ની અંદર પ્રતિબિંબિત થાય છે મિત્રો. કહેવાનો મતલબ ભાગ આપણે બીજા પ્રકારના ન્યાયની વાત કરી આર્થિક ન્યાય, એટલે આર્ટિકલ 39 ને ધ્યાનમાં લઈએ તો શું? તો કે આર્થિક અસમાનતાઓ દૂર કરવી. ત્રીજી વસ્તુ શું છે? તો કે રાજકીય ન્યાય. આર્ટિકલ 16 કે દરેક વ્યક્તિને દરજ્જા અને તકની સમાનતા આપેલી છે. મૂળભૂત અધિકારોમાં વાત કીધેલી છે કે સ્ત્રી હોય કે પુરુષ હોય, નાનો હોય કે મોટો હોય, દરેક વ્યક્તિને તકની સમાનતા છે. કોઈ વ્યક્તિ ગરીબ છે તો આઈપીએસ ના બની શકે એવું નથી મિત્રો. કોઈ વ્યક્તિ ગરીબ છે તો ભારતનો રાષ્ટ્રપતિ બની શકે એવું નથી. જો એની ક્વોલિફિકેશન, લાયકાતોને જો અનુકૂળ હોય તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હોદ્દો ધારણ કરી શકે છે. એટલે કે ભારતની અંદર દરેક વ્યક્તિને સમાન તક અને દરજ્જો આપવાની વાત છે. એટલે રાજકીય ન્યાયની વાત થઈ. આર્ટિકલ નંબર 16 ને આપણે યાદ રાખીશું એની અંદર. તો આ ન્યાયની વાત થઈ. એટલે કે આમુખમાં કેટલા પ્રકારના ન્યાયની વાત છે? તો કે 3 પ્રકારના ન્યાયની વાત છે, સામાજિક, આર્થિક અને રાજકીય. ત્યારબાદ વાત કરીએ સમાનતા. એટલે મેં તમને કીધું એમ દરજ્જા અને તકની સમાનતા, બંધુતા મિત્રો, બંધુતાની વાત કરવી છે મારે તમને. ભારતની અંદર દરેક વ્યક્તિને વ્યવસ્થિત રીતે જીવન જીવવાનો અધિકાર છે, ગરિમાપૂર્વક. જો મિત્રો સ્પષ્ટ શબ્દ લખેલો છે, દરેક વ્યક્તિને ગરિમાપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપણને મળેલો છે કે નહીં જેવું તેવું જીવન. ગરિમાપૂર્વક અને ભાઈચારાથી આપણે જીવન જીવવાનો અધિકાર છે. એને બંધુતા એટલે કે દરેક વ્યક્તિની ગરિમા જળવાઈ રહે એવી રીતે ભાઈચારાથી રહેવાનું સૂચવે છે. ત્યારબાદ જો મિત્રો એક શબ્દ છે પંથ નિરપેક્ષ. પંથ નિરપેક્ષ
તો બંધારણમાં અલગ અલગ શબ્દો હતા. પહેલા ધર્મનિરપેક્ષની વાત કરી. આ બંને શબ્દોમાં શું ડિફરન્સ હતો? હવે ધર્મનિરપેક્ષની અંદર એવું થતું કે દરેક વ્યક્તિએ સાચું બોલવું એ આપણો ધર્મ છે. તો ભારત ધર્મનિરપેક્ષ છે, મતલબ કે ભારત એ કોઈ ધર્મને માનતું નથી, એટલે ક્યારેક એનું ઊંધું અર્થઘટન થતું. એટલે આ ધર્મનિરપેક્ષ શબ્દની બદલે પંથ નિરપેક્ષ શબ્દ મૂકવામાં આવ્યો. કહેવાનો મતલબ કે ભારતની અંદર કોઈ પણ ધર્મને વિશેષ દરજ્જો આપેલો નથી. એટલે કે ભારતનો કોઈ ધર્મ નથી, કોઈ રાજકીય ધર્મ નથી. હવે પંથ નિરપેક્ષની વાત આવેલી છે તો 3 પ્રકારના રાજ્યો હોય. ધાર્મિક માન્યતાની આધારે રાજ્યના જો પ્રકાર પાડીએ ને મિત્રો, તો કેટલા પ્રકાર છે? ધાર્મિક માન્યતાઓના આધારે 3 પ્રકાર છે. કયા કયા હોય? એક એવું રાજ્ય કે જે નાસ્તિક રાજ્ય છે, કે કોઈ પણ ધર્મમાં માનતું ન હોય. નાસ્તિક રાજ્ય કોને કહેવાય? કે એને કોઈ પણ ધર્મમાં માનતું ન હોય, નાસ્તિક રાજ્ય કહેવાય. ઘણા વ્યક્તિ નાસ્તિક હોય, ભગવાનને જ ન માનતા હોય, તો આપણે એમ કહીએ નાસ્તિક વ્યક્તિ છે. એવી રીતે નાસ્તિક રાજ્ય પણ હોય કે એનો કોઈ પણ ધર્મમાં માનતા ન હોય. ત્યારબાદ એક બીજું રાજ્ય હોય, એને સૈદ્ધાંતિક રાજ્ય કહેવાય મિત્રો. કેવું? સૈદ્ધાંતિક રાજ્ય. જેમ કે પાકિસ્તાન છે, શ્રીલંકા છે, મ્યાનમાર છે, ચીન છે, ભૂતાન છે, આ બધા કેવા સૈદ્ધાંતિક રાજ્યો છે. શું કા? તો કે પાકિસ્તાનનો પોતાનો એક રાજ્ય ધર્મ છે ઇસ્લામ, બાજુમાં શ્રીલંકા બૌદ્ધ ધર્મમાં માને છે, મ્યાનમાર બૌદ્ધ ધર્મમાં માને છે, ભૂતાન, ચીન આ બધા બૌદ્ધ ધર્મી રાષ્ટ્રો છે. તો કહેવાનો મતલબ એ બધા સૈદ્ધાંતિક રાજ્ય, એટલે કોઈ ના કોઈ ધર્મને વિશેષ રીતે મહત્વ, એનો રાજકીય ધર્મ તરીકે સ્વીકાર થયો હોય એવા રાજ્યોને આપણે સૈદ્ધાંતિક રાજ્યો કહીએ. ભારત કેવું છે મિત્રો? આપણે ભારતમાં રહીએ છીએ તો ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે મિત્રો. કેવું છે મિત્રો? બિન સાંપ્રદાયિક છે ભારત. મતલબ શું? વોટ ઇઝ બિન સાંપ્રદાયિક? તો બિન સાંપ્રદાયિક એટલે મિત્રો એવું રાષ્ટ્ર કે જ્યાં કોઈ પણ દેશ છે એનો કોઈ પણ ધર્મ એ રાજ્ય ધર્મ નથી. અહીં દરેક વ્યક્તિને, દરેક નાગરિકને કોઈ પણ ધર્મ માનવાની અને ઉપાસના કરવાની અને છૂટ આપવામાં આવેલી છે. એટલે ભારતની અંદર બધા જ ધર્મોને લોકોને સરખો ન્યાય મળી રહે એવી વ્યવસ્થા છે. એટલે ભારત એ કેવું રાષ્ટ્ર છે મિત્રો? ભારત એ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે કે જેનો કોઈ રાજકીય ધર્મ ન હોય પણ બધા ધર્મને સરખો ન્યાય મળી રહેતો એવા રાષ્ટ્રોને આપણે બિન સાંપ્રદાયિક રાષ્ટ્રો કહીએ. એટલે આ પંથ નિરપેક્ષ શબ્દોનો અર્થ થયો. એ સિવાય બંધારણની અંદર સમાનતા, બંધુતા અને સ્વતંત્રતા આવા 3 શબ્દો જોવા મળે છે મિત્રો. સમાનતાની વાત થઈ ગઈ છે, આપણે બંધુતાની પણ વાત થઈ, અને ત્રીજો શબ્દ જેને કહેવાય છે સ્વતંત્રતા. હવે ભારતીય બંધારણની અંદર જો આમુખમાં વાત કરીએ, પ્રશ્ન પૂછાયેલો છે કે આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતાઓની વાત છે મિત્રો? આમુખની અંદર 5 પ્રકારના સ્વતંત્રતાની વાત કરેલી છે. કેટલા પ્રકારની? 5 પ્રકારની સ્વતંત્રતા. કઈ કઈ સ્વતંત્રતા એની વાત કરીએ 5 પ્રકારની, તો એક સ્વતંત્રતા એને કહેવાય વાણી અને વિચારની સ્વતંત્રતા. કે કોઈ પણ વ્યક્તિ ગમે એ બોલી શકે અને ગમે એ વિચારી શકે, એમાં એને આપણે રોકી ન શકીએ. એટલે વાણીનો પણ વિચારીને ઉપયોગ કરવો જોઈએ. ક્યારેક માર પણ ખવડાવે આપણને. એટલે વાણી અને વિચારની સ્વતંત્રતા. સ્વતંત્રતાનો મતલબ નહીં કે આમ બીજેથી કોઈ છોકરી રસ્તામાં નીકળીને ગમી કહી દો. સાહેબ કહેતા હતા કે આપણા દેશમાં વાણી અને વિચારની સ્વતંત્રતા છે. એવો સ્વતંત્રતાની વાત નથી, એ પછી ગુનોય લાગે. ખબર છે ને? આપણે મૂળભૂત અધિકારોમાંની વાત કરશું. એટલે વાણી અને વિચારની સ્વતંત્રતા. ત્યારબાદ અભિવ્યક્તિની આઝાદી. અભિવ્યક્તિ એટલે શું મિત્રો? તમે તમારી ભાવનાઓ ગમે એની વ્યક્તિ સામે પ્રગટ કરી શકો, એટલે કે અભિવ્યક્તિની આઝાદી છે. ત્યારબાદ ધાર્મિક ઉપાસના, એટલે કે ધર્મોની માન્યતા, કઈ તમારે ધર્મ માનવો એની તમારે જોગવાઈ કરેલી છે. ત્યારબાદ માન્યતા ધર્મોની અને ઉપાસના, એટલે કે વાણી અને વિચાર, અભિવ્યક્તિ, ત્યારબાદ ધર્મની સ્વતંત્રતા, ત્યારબાદ માન્યતા અને ઉપાસના. આવી 5 પ્રકારની સ્વતંત્રતા તમને શેમાં મળેલી છે? તો કે આમુખમાં. કેટલા પ્રકારની સ્વતંત્રતા? 5 પ્રકારની સ્વતંત્રતા, વાણી અને વિચાર, અભિવ્યક્તિ, ધર્મ, માન્યતા અને ઉપાસનાની. તો આ 5 સ્વતંત્રતા, 3 પ્રકારના ન્યાયની વાત કરી, સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. હવે આ 3 શબ્દો છે, સમાનતા, બંધુતા અને સ્વતંત્રતા. આ કયા દેશના આદર્શોમાંથી આપણે લેવામાં આવેલા છે? તો આ આદર્શો આપણે ફ્રાન્સ દેશના બંધારણ પાસેથી લીધેલા છે મિત્રો. ખાસ યાદ રાખીશું 3 શબ્દો, સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાના જે સિદ્ધાંતો છે આપણે ફ્રાન્સ દેશના બંધારણ પાસેથી લીધેલા છે. એ સિવાય
આ જે ન્યાયની વાત કરેલી છે, રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય, એટલે તમને પૂછાય કે આમુખની અંદર જે ન્યાયની વાત કરી છે, આ ન્યાયના સિદ્ધાંતો ક્યાંથી લીધેલા છે મિત્રો? તો આ ન્યાયના સિદ્ધાંતો 1917 માં જે રશિયન ક્રાંતિ થઈ મિત્રો, કઈ 1917 ની આ રશિયન ક્રાંતિમાંથી આપણે આ ન્યાયના સિદ્ધાંતો લીધેલા છે. એટલે બે વસ્તુ આપણે ખાસ ફ્રાન્સ દેશમાંથી 3 શબ્દો લાવ્યા: સમાનતા, બંધુતા અને સ્વતંત્રતા. અને ન્યાયના જે સિદ્ધાંતો છે ભારતીય બંધારણમાં કયા દેશના બંધારણમાંથી લાવ્યા? તો કે 1917 ની રશિયન ક્રાંતિમાંથી આ સિદ્ધાંતો આપણે લીધેલા છે. તો આમુખના જે મહત્વના શબ્દો છે આપણે એના વિશે ચર્ચા કરી. અને આમુખમાં અત્યાર સુધીનો એક બંધારણીય સુધારો થયો, 42મો બંધારણીય સુધારો 1976 મિત્રો. તો મિત્રો આગળ વધીએ આમુખની અંદર. હવે અહીંયા તમે જોઈ રહ્યો છો કેટલાક મેં કેસ લખેલા છે. આ કેસ ની ચર્ચાઓ જ્યાં જરૂર પડશે ત્યાં ડિટેલમાં કરીશું. બેરુબારી વિવાદ ને બધું શું છે આગળ તમને વધારે ભાગ 1 માં જ એની તો આપણે ચર્ચા કરીશું. પરંતુ આ કેસ થી આમુખમાં શું થયું એની વાત છે. આમુખની અંદર આ કેસનો કેટલો પ્રભાવ પડેલો છે એટલે આપણે આ કેસનો યાદ રાખીશું. પરીક્ષામાં પૂછાય પણ છે કે આ કેસ કઈ સાલમાં, આ કેસથી શું અસર થઈ એની વાત કરીશું. પેલા વાત કરવી છે આપણે કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ હાઈકોર્ટ કેસ હતો 1973. આ બહુ ચર્ચિત કેસ હતો મિત્રો. 1973 માં આ કેસ થયો કઈ જગ્યાએ? તો કેરળ હાઈકોર્ટ ની અંદર થયો. આ કેસનો એક ઐતિહાસિક ચુકાદો છે. સૌથી મોટી ખંડપીઠ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો મિત્રો. આની અંદર 13 જજોની બેન્ચ હતી. કેટલા જજોની? એટલે સૌથી વધારે જજોની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો. એટલે પણ આ કેશવાનંદ ભારતી કેરળ કોર્ટ વાળો કેસ આપણે યાદ રાખીશું. એટલે કે ખંડપીઠ કેટલાની હતી? 13 જજોની બેન્ચ દ્વારાનો ચુકાદો થયો. ચુકાદો શું આપવામાં આવ્યો? ચુકાદાની અંદર એવું કહેવામાં આવ્યું કે આમુખની અંદર તમે સુધારો કરી શકો છો. આમુખમાં સુધારો એવી રીતે કરવાનો કે બંધારણના મૂળભૂત ઢાંચાની અંદર કોઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં. એટલે કે આપણે ખબર છે બંધારણીય સુધારા માટેનો અનુચ્છેદ કયો છે? 368. સાઉથ આફ્રિકા પાસેથી આ જોગવાઈ આપણે લાવેલા છીએ. તો 368 મુજબ આપણે ભારતીય બંધારણમાં સુધારો કરી શકીએ. આ સુધારો કરવા માટે આમુખમાં પણ તમે આ આર્ટિકલ પ્રમાણે સુધારો થઈ શકે. તો આ કેસની અંદર એવું કીધું કે આ થઈ શકે, પણ કન્ડિશન શું કીધી? કે બંધારણના મૂળભૂત ઢાંચામાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. એ રીતે આમુખમાં બંધારણમાં સુધારો કરી શકાય. અને એ ચુકાદાને ધ્યાનમાં રાખી 1976 માં 42મો બંધારણીય સુધારો થયો, જે આમુખમાં થયેલો અત્યાર સુધીનો એકમાત્ર સુધારો છે. એટલે કેશવાનંદ ભારતી કેસ. ત્યારબાદ 1994 સાલ યાદ રાખીશું. કેશવાનંદ ભારતી કેસ 1973. 1994 માં બીજો કેસ આવ્યો જેને આપણે કહીએ છીએ એસઆર બોમ્બાઈ કેસ. આ બોમ્બાઈ કેસમાં શું કહેવામાં આવ્યું કે ભારતનો મૂળભૂત સ્ત્રોત, મૂળભૂત આધાર શું છે? તો આ મૂળભૂત આધાર છે બિન સાંપ્રદાયિકતા. શેના ઉપર ભાર મૂકવામાં આવ્યો? તો કે બિન સાંપ્રદાયિકતા ઉપર ભાર મૂકનાર કેસ નો ચુકાદો કયો હતો? તો મિત્રો એ ચુકાદો હતો એસઆર બોમ્બાઈ કેસ 1994 ની અંદર. ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને બિન સાંપ્રદાયિકતા એ ભારતનો મૂળભૂત આધાર છે એવું કહેવામાં આવ્યું. કયા કેસની અંદર? 1994 એસઆર બોમ્બાઈ કેસ. ત્યારબાદ આવ્યો ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણ કેસ. આ કેસની અંદર બે બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું. શેના ઉપર ભાર મૂક્યો કે એક ચૂંટણી જે થાય છે આપણા દેશની અંદર, એ ચૂંટણી કેવી હોવી જોઈએ? તો કે નિષ્પક્ષ ચૂંટણી હોવી જોઈએ. કોઈ પક્ષને વધારે મહત્વ નહીં આપવાનું. એટલે કે નિષ્પક્ષ ચૂંટણીનો એક ભાર મૂકવામાં આવ્યો. બીજો એક શબ્દ હતો લોકશાહી. એટલે કે લોકશાહી ઉપર ભાર મૂકવામાં આવ્યો. તો કે આ બે શબ્દો ઉપર ગહેરાઈથી ભાર મૂકવામાં આવ્યો. કયા કેસની અંદર? તો કે ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણ કેસ. એની અંદર બે શબ્દો ઉપર ભાર મુકાયો: નિષ્પક્ષ ચૂંટણી અને લોકશાહી. ત્યારબાદ 1960 બેરુબારી વિવાદ. બહુ મસ્ત મજાનું ચેપ્ટર છે. ભાગ 1 ની અંદર આપણે ચર્ચા કરીશું બેરુબારી વિવાદ શું હતો. 1960 ની અંદર આ વિવાદ થયો. આની અંદર આ ચુકાદો અવારનવાર પૂછાય છે. કયા ચુકાદામાં એવું કહેવામાં આવ્યું કે આમુખ એ બંધારણનું અંગ નથી? આવું તમને પૂછાય તો એમાં તમારે આંખો બંધ કરીને જવાબ લખવાનો. 1960 નો બેરુબારી વિવાદ. એમાં શું કીધું? કે આમુખ બંધારણનું અંગ નથી મિત્રો. શું કીધું? આમુખ બંધારણનું અંગ નથી. એવું કયા કેસની અંદર કહેવામાં આવ્યું? તો કે 1960 બેરુબારી વિવાદની અંદર એવું કીધું કે આમુખ એ બંધારણનું અંગ નથી. ત્યારબાદ બીજો એક કેસ આવ્યો, હમણાં જ પ્રશ્ન પૂછાયો, LIC ઓફ ઇન્ડિયા વાળો કેસ.
આઈ થિંક એસટીઆઈ ની જે એગ્રીકલ્ચરની એક્ઝામ ગઈ હમણાં, એની અંદર સ્ટેટ એગ્રીકલ્ચરની એક્ઝામમાં જ આ ક્વેશ્ચન હતો કે કયા કેસની અંદર આમુખને ભારતીય બંધારણનું અભિન્ન અંગ કહેવામાં આવ્યું, તો એ કેસ હતો 1995 નો LIC ઓફ ઇન્ડિયા કેસ. એમાં શું કીધું કે આમુખ ભારતીય બંધારણનું અભિન્ન અંગ છે. શું કીધું? આમુખ બંધારણનું અભિન્ન અંગ છે, અભિન્ન અંગ. પેલા આપણે બેરુબારી વિવાદ 1960 માં શું કીધું કે આમુખ નથી, એના પછીનો જ કેસ 1995 LIC ઓફ ઇન્ડિયા, જેમાં આમુખને બંધારણનું અભિન્ન અંગ માનવામાં આવ્યું. ત્યારબાદ સજ્જનસિંહ વર્સિસ રાજસ્થાન કેસ 1994 સાલ, મોસ્ટ એમપી આપણે યાદ રાખીશું. 1994 માં કેસ થયો, રાજસ્થાન હાઈકોર્ટ, વ્યક્તિ હતા સજ્જનસિંહ. શેના ઉપર વાત થઈ? એમને એમ કીધું કોર્ટની અંદર એવો ચુકાદો આપવામાં આવ્યો કે ભારતનું બંધારણ છે એના ઉપર બંધારણના જે નિર્માતાઓ છે, જેને બંધારણ બનાવ્યું છે, એ વ્યક્તિના ગહન વિચાર વિમર્શની છાપ જોવા મળે છે. એ વ્યક્તિઓએ પ્રસ્તાવનાને કંઈક વિશેષ મહત્વ આપેલું છે અને એના જ જે વિચારો છે, આપણા બંધારણના ઉચ્ચ આદર્શો છે, એ ઉચ્ચ આદર્શોની છાપ ક્યાં જોવા મળે? ભારતીય આમુખની અંદર જોવા મળે છે. એટલે કે સજ્જનસિંહ વર્સિસ રાજસ્થાન કેસ 1994 માં શું કીધું કે આમુખની અંદર ભારતીય બંધારણના જે નિર્માતાઓ છે એના ગહન વિચાર વિમર્શની છાપ જોવા મળે છે. ત્યારબાદ ગોલકનાથ વર્સિસ પંજાબ હાઈકોર્ટ 1967 ની અંદર કેસ થયો. પંજાબ હાઈકોર્ટ 1967 ગોલકનાથ કેસને યાદ રાખીશું. શું કીધું? તો કે ભારતના બંધારણનું જે આમુખ છે અપરિવર્તનીય છે અને શાશ્વત છે, એટલે કે એની અંદર કોઈ ફેરફાર થઈ શકે નહીં. એટલે કે જે સરકાર છે, ભારતની જે સરકાર છે, એ સરકારને આમુખને ધ્યાનમાં રાખીને કાર્ય કરવાનું છે. એટલે કે સરકારને કઈ રીતે કામ કરવું એ કોણ સૂચવે છે? તો કે આમુખ સૂચવે છે. એવું કયા કેસમાં કીધું? તો કે ગોલકનાથ વર્સિસ પંજાબ કોર્ટ, સાલ યાદ રાખીશું 1967. આમુખ કેવું છે? અપરિવર્તનીય અને શાશ્વત છે અને આખા બંધારણનો નિચોડ છે. સરકારે કઈ રીતે કામ કરવું એ કોના અંદર કહેવામાં આવ્યું છે? તો કે આમુખની અંદર. ત્યારબાદ ભારતીચંદ્ર વર્સિસ મૈસૂર એટલે કે કર્ણાટક 1970 નો આ કેસ છે. શું હતું કેસની અંદર? તો કે ભાગ 4 જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, જેને આપણે ગાંધીજીની રામ રાજ્યની સંકલ્પના સાથે પણ સરખાવીએ છીએ, આ સિદ્ધાંતોને જો તમારે વ્યવસ્થિત રીતે સમજવા છે તો એના પહેલા તમારે આમુખને વ્યવસ્થિત રીતે સમજવું પડશે. એવું કયા કેસના ચુકાદામાં કહેવામાં આવ્યું? તો કે 1970 નો જે ભારતીચંદ્ર વર્સિસ મૈસૂર કોર્ટનો કેસ હતો, એમાં એવો ચુકાદો આવ્યો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને સમજવા માટે આપણે સૌપ્રથમ આમુખને વ્યવસ્થિત રીતે સમજવું પડશે. તો આ કેટલાક આમુખ સાથે સંકળાયેલા કેસ અને તેના ચુકાદાઓની વાત કરી. મોસ્ટ એમપી કેશવાનંદ ભારતી કેસની વાત છે, LIC ઓફ ઇન્ડિયા, બેરુબારી વિવાદ, આ ત્રણ અવારનવાર પરીક્ષામાં પૂછાયેલા છે મિત્રો, એટલે ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ બીજી વસ્તુ છે કે આમુખના પાયાના 4 સિદ્ધાંતો છે મિત્રો. ઘણી વખત આવો પ્રશ્ન પૂછાય કે આમુખના પાયાના સિદ્ધાંતો કેટલા છે? તો કે 4. એટલે કે આમુખ ઉપરથી શું જાણવા મળે છે? તો પહેલી વસ્તુ, આમુખ ઉપરથી તમને શું જાણવા મળે છે કે ભારતીય બંધારણનો સ્ત્રોત શું છે? આ પ્રશ્ન અવારનવાર પૂછાય છે કે ભારતીય બંધારણનો સ્ત્રોત શું છે? તો ભારતીય બંધારણનો સ્ત્રોત છે ભારતના લોકો. આવો પ્રશ્ન પણ પૂછાય મિત્રો, તો યાદ રાખીશું ભારતીય બંધારણનો સ્ત્રોત કોણ છે? તો કે ભારતના લોકો છે. ત્યારબાદ બીજી વસ્તુ શું જાણવા મળે છે કે તો ભારતની પ્રકૃતિ, ભારત કેવો દેશ છે, કેવું રાષ્ટ્ર છે? તો તમને પણ ખબર છે, ભારત બિન સાંપ્રદાયિક છે, ગણતંત્ર છે, પ્રજાસત્તાક છે અને લોકશાહી દેશ છે. આવું આપણને આમુખમાંથી જાણવા મળ્યું છે. એટલે કે ભારત કેવો દેશ છે ક્યાંથી ખબર પડી આપણને? તો કે એ પણ આમુખમાંથી જાણવા મળી. ભારતની પ્રકૃતિ કેવી છે જાણવા મળ્યું. ત્યારબાદ બંધારણનો ઉદ્દેશ શું છે મિત્રો? એટલે કે ભારતીય બંધારણનો ઉદ્દેશ તો કે દરેક વ્યક્તિને સમાનતા મળે, સ્વતંત્રતા મળે અને બંધુતા અને ભાઈચારા, આટલી વસ્તુ એ ભારતીય બંધારણનો ઉદ્દેશ છે કે દરેક વ્યક્તિ ગરિમાપૂર્વક અને ભાઈચારાથી રહે. એટલે બંધુતાનો આદર્શ છે. દરેક વ્યક્તિને તક અને દરજ્જાની સમાનતાની વાત કરેલી છે. દરેક વ્યક્તિઓને 5 પ્રકારની સ્વતંત્રતાઓ આપેલી છે. તો એ આપણા ભારતીય બંધારણનો ઉદ્દેશ છે. ત્યારબાદ બંધારણની સ્વીકારની તારીખ કઈ છે એ પણ આમુખની અંદર લખેલી છે. આપણે એકમાત્ર તારીખની વાત કરી ગયા આગળ, 26 નવેમ્બર 1946 ના રોજ આપણું બંધારણ સભા દ્વારા ભારતીય બંધારણ સ્વીકાર થયું. એટલે કે બંધારણ સ્વીકારની તારીખ પણ કયા આપણને જાણવા મળે છે? તો કે આમુખ ઉપરથી જાણવા મળી. તો આમુખના 4 પાયાના સિદ્ધાંતો એટલે કે ભારતીય બંધારણનો સ્ત્રોત શું છે, ભારતની પ્રકૃતિ કઈ છે, બંધારણનો ઉદ્દેશ શું છે અને બંધારણ સ્વીકારની તારીખ કઈ છે, એ આપણને જાણવા મળતું હોવાથી આ 4 એના પાયાના સિદ્ધાંતો છે.
ત્યારબાદ એ કેટલાક કથનો આમુખ વિશે થયા મિત્રો. આમુખ વિશે ઘણા બધા વ્યક્તિઓ અલગ અલગ વિચાર રજૂ કર્યા. એમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ છે સર અર્નેસ્ટ બાર્કર. આ સર અર્નેસ્ટ બાર્કરે ભારતના બંધારણનું જે આમુખ છે, આમુખને શું કીધું તો કે ચાવી કીધી છે. શું કીધી એને? ચાવી. એટલે કે બંધારણ સમજવાની જો કોઈ ચાવી છે તો એ શું છે? આમુખ છે. અને આવું કહેનાર વ્યક્તિ કોણ હતો? સર અર્નેસ્ટ બાર્કર હતો. મિત્રો ઘણી બધી વખત આ કથનો પૂછાયેલા છે, આપણે યાદ રાખીશું. બંધારણ સમજવાની ચાવી તરીકે આમુખને ઓળખાવનાર વ્યક્તિ કોણ હતો તો કે સર અર્નેસ્ટ બાર્કર. ત્યારબાદ બીજા વ્યક્તિની વાત કરીએ. આપણા ગુજરાતી અને બંધારણ સભાના સભ્ય પણ હતા અને મુસદ્દા સમિતિના પણ સભ્ય હતા. એવા વ્યક્તિ હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. બહુ મોટા સાહિત્યકાર, ઘણી બધી નવલકથાઓ પણ લખેલી છે. એ કનૈયાલાલ મુનશીનો પ્રશ્ન અવારનવાર પૂછાય છે. એમને આમુખને જન્મ કુંડળી કહી છે. શું કીધું? ભારતીય બંધારણનું આમુખ એ ભારતીય બંધારણની જન્મ કુંડળી છે એવું કહેનાર વ્યક્તિ કોણ હતા? કનૈયાલાલ મુનશી. ત્યારબાદ એન પાલકીવાળાએ આપણા બંધારણના આમુખને પરિચય પત્ર કીધું છે. બંધારણનું પરિચય પત્ર કહેનાર વ્યક્તિ કોણ હતા તો કે એન પાલકીવાળા, જેને આમુખને પરિચય પત્ર તરીકે સંબોધન કર્યું છે. ત્યારબાદ ઠાકુરદાસ ભાર્ગવ. હવે જે ઠાકુરદાસ ભાર્ગવ હતા એમને ભારતીય બંધારણના આમુખને અલગ અલગ નામ આપેલા છે. એક તો એને શું કીધું છે? આમુખ એ આત્મા છે ભારતીય બંધારણનો. ત્યારબાદ કીધું બંધારણનું આભૂષણ છે. ત્યારબાદ એને પણ કીધું કે બંધારણ સમજવાની ચાવી છે. તો આવું ત્રણ અલગ અલગ ઉપમા આપનાર વ્યક્તિ કે ભારતીય બંધારણ એ બંધારણનો આત્મા છે, સમજવાની ચાવી છે અને ભારતીય બંધારણનું આભૂષણ છે એવું કહેનાર વ્યક્તિ કોણ હતા તો કે ઠાકુરદાસ ભાર્ગવ. ત્યારબાદ અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. એમને શું કીધું? એમને કીધું કે ભારતના આમુખની અંદર દીર્ઘકાલીન સ્વપ્નનો વિચાર જોવા મળે છે. એટલે કે આગામી ભારત કેવું હશે, ભારત કેવું છે એવું એક દીર્ઘકાલીન સ્વપ્નનું ભારત જો કોઈએ કીધું હોય તો આમુખની અંદર, તો એ વ્યક્તિ હતા અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. ત્યારબાદ હિદાયતુલ્લાહ, આપણા ભારતના પૂર્વ ન્યાયાધીશ રહી ચૂકેલા છે. એમ હિદાયતુલ્લાહે આપણા આમુખને યુએસ ની આઝાદીની ઘોષણા સાથે એને સંકળાવેલું છે. શેની સાથે? યુએસએ ની આઝાદી એટલે કે સ્વતંત્રતા સાથે સંકળાયેલું હોય તો એવા વ્યક્તિ કોણ હતા? એમ હિદાયતુલ્લાહ. તો અલગ અલગ વ્યક્તિઓએ આમુખને અલગ અલગ રીતે કહ્યું છે. તો આ કથનો અવારનવાર પરીક્ષામાં, એમાં ખાસ કનૈયાલાલ મુનશી પણ અવારનવાર પૂછાયેલું છે અને એન પાલકીવાળા અને ઠાકુરદાસ ભાર્ગવ અવારનવાર પૂછાયેલા છે. તો મિત્રો આશા રાખીએ જે આપણે પહેલો લેક્ચર આપણે આજે જોયો બંધારણનો આમુખ, આ ડિજિટલ એપ્લિકેશનની અંદર અપલોડ થઈ જશે. આ લેક્ચરની અંદર તમને જે કાંઈ પ્રશ્ન હોય તમને WhatsApp દ્વારા તમે અમને કહી શકો છો, અથવા કોઈ કન્ટેન્ટ સમજાતો નથી એ પણ તમે અમને WhatsApp દ્વારા કહી શકો છો. ટૂંકમાં 3-4 ટોપિકની એક આપણે કમ્બાઈન્ડ ટેસ્ટ પણ રાખીશું. શક્ય એટલું ઝડપી આપણે નોલેજ આપવાની કોશિશ કરીશું. એટલે આ લેક્ચર વિશે તમારા શક્ય એટલા અભિપ્રાયો મૂકો. શું ફેરફાર કરવાની જરૂર છે, કેવું તમને હજુ પણ આમાં શું સુધારો થઈ શકે છે. એટલે તમારા જે કાંઈ અભિપ્રાયો છે એ ચોક્કસથી અમારા યુટ્યુબના માધ્યમથી કે વોટ્સઅપના માધ્યમથી કે કોલથી પણ તમે આમાં અમને કહી શકો છો. આનું સાહિત્ય ઓલરેડી તમને ગ્રુપમાં મળી ચૂક્યું છે, આમુખનું પેમ્પલેટ. તો આ દરેક ટોપિકના અલગથી પેમ્પલેટ પણ એપ્લિકેશનમાં હશે, આવા લેક્ચરો પણ હશે કે જેનાથી તમને શક્ય એટલું વધારે નોલેજ આપવાની અમે મિત્રો તમને કોશિશ કરીશું. આશા રાખું તમને આ લેક્ચરની અંદર સારી સમજણ પડી હશે અને કાંઈ પણ સુધારો કરવાની જરૂર જણાય તો મિત્રો અવશ્ય અમને જણાવજો. એ જ આશા સાથે ફરી મળતા રહીશું મીઠાશથી. જય ભારત, જય હિન્દ.